આ સંસારમાં આપણને કથાનો ઉપદેશ છે કે દીકરીને કરિયાવરમાં થોડું ઘણું વસ્તુ ઓછી આપો ને તો વાંધો નહીં, પણ તમારી દીકરીને સંસ્કારમાં જરાય ઉણપ રાખતા નહીં, કારણ કે તમારા દીધેલા સંસ્કાર જ તમારા કરિયાવરની કિંમત સામે ઘરે કરાવે છે. નહીં તો ઘણી વખત અહીંથી કહેવામાં આવતું હોય, કોઈનું સાંભળી તો લેતી જ નહીં. દીકરી પોતે સાસરે જાય પછી ઘણા બધા એવા પરિબળોને લઈ અને દીકરીનું ઘર ભાંગે છે. દીકરીના ઘરની અંદર વધારે પડતો ક્લેશ ક્યારેક થાય સસરાના ઘરમાં. એનું મૂળ કારણ ખબર તમને? કોઈને કયો નહીં તો કહું. પેલા એ કહી દઉં, આ ધોળકા બાજુની વાત નથી, આ બહુ દૂરની વાત છે. અહીંની વાત નથી આ. પણ મેં જ્યાં સુધી જોયું અને મેં વડીલોના મુખેથી સાંભળ્યું, મેં અનુભવ્યું, એમાં દીકરીના ઘરમાં સાસરિયા પક્ષમાં વધારે પડતો ક્લેશ ઉદ્ભવ થવાના મૂળ કારણો એ છે કે દીકરી સાથે દીકરીની માં સતત ફોનમાં આખો દીની હિસ્ટ્રી લીધા કરે છે ને, એટલા માટે. એણે હંજવારી કાઢી હોય તો કેવું પડે, મેં હજી હમણાં હંજવારી કાઢી. અરે પણ મારી પ્રાર્થના છે, તમારી દીકરીનું ઘર જો તમે એકદમ સુખ શાંતિથી ચલાવવા ઈચ્છતા હોવ તો વધારે પડતો સંપર્ક, બસ કેમ છો કેમ નહીં વાત કરી લો, પણ હું કર્યું, એણે કેટલા વાગ્યા જેમાં, એ બધું મૂકો. તમે તમારા ઘરનું સાચવો ને. પણ આપણે સવારથી સાંજ સુધીની ડાયરી જોઈએ આખી. દીકરી એના ઘરનું આપણને કહે, એમાં બહુ મજા આવે ને આપણા છોકરાની બહુ જો એના મા બાપને કહે તો લે આ બધું ન્યા કહી દે છે. વાલા ભક્તજનો, આ વાત ઉપર વિચારવાની બહુ જરૂર છે, બહુ જ વિચારવાની જરૂર છે. પડોશના બેને પૂછ્યું કે તમે તો હમણાં હાવ આમ ગળતા જ જાઓ છો, અને પછી આને કોઈ જાડું ન કરી શકે. તમે તો હાવ ગળતા જાઓ છો, શું કરું? વહુ એવી ભટકાણી છે અને મારો દીકરો હાવ એનો જ થઈ ગયો.